નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર। દિલ્હીમાં જૈનાચાર્ય રત્ન સુંદર સુરીશ્વરજીના 300મા પુસ્તકનું વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારું ભારત સારું ભારત પુસ્તકને ગણાવી એક સંતની અવિરત તપસ્યા। મુફ્તી મોહમ્મદ સઈદના નિધન બાદ નવી સરકારની રચનાની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે આખરે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન, રાજ્યપાલની ભલામણને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી। અમદાવાદમાં રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આજથી થયો પ્રારંભ। વિદેશી પતંગબાજના અનોખા કરતબ નિહાળી પતંગ પ્રેમમાં તરબોળ બન્યું ગુજરાત। અને નવસારી જિલ્લાના હાંસાપોર ગામની પ્રાથમિક શાળામાં ફરી એક વખત શિક્ષક અનુભવ જીવંત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુણોત્સવને માર્કની માથાકૂટ સમજવાને બદલે ઉમદા ગુણના સિંચન વડે જિંદગી ગુણસભર બનાવવા બાળકોને આપી શીખ। અને હવે સમાચાર વિગતવાર। દિલ્હીમાં જૈનાચાર્ય રત્ન સુંદર સુરીશ્વરજીના 300મા પુસ્તકનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારું ભારત સારું ભારત પુસ્તકના લોકાર્પણ પ્રસંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમારોહને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાના હસ્તે આ પુસ્તકના લોકાર્પણને પોતાનું અહોભાગ્ય ગણાવ્યું હતું। પુસ્તકનું મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ આ પુસ્તકને માત્ર સાહિત્ય રચના નહીં પરંતુ એક સંતની અવિરત તપસ્યા ગણાવી હતી। आचार्य भगवंत रत्न सुंदर सूरी महाराज साहब के चरणों में प्रणाम करता हूं कि उनके ये 300वें ग्रंथ के लोकार्पण का मुझे अवसर मिला है और ये भी भारत भक्ति का ही उनका एक प्रयास है। मां भारती के लिए कैसे कुछ करें, हमारा देश गरीबी से मुक्त कैसे हो, 125 करोड़ देशवासी स्वच्छ भारत के सपने को कैसे पूर्ण करें, 35 साल से कम उम्र के करोड़ों करोड़ों लोग, ऐसे हमारे नौजवान भारत के भाग्य को बदलने के लिए एक बहुत बड़ी शक्ति कैसे बने, इन सपनों को साकार करने के लिए हम सब मिलकर के एक अविरत प्रयास करते रहे। જમ્મુ કાશ્મીરમાં આખરે ગઈ રાતથી રાજ્યપાલ શાસન લાગુ કરી દેવાયું છે। રાજ્યના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના નિધન બાદ નવી સરકાર રચનાની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબના કારણે રાજ્યમાં રાજકીય સંકટ ઊભું થયું હતું। સઈદના નિધન બાદ શોકગ્રસ્ત બનેલા તેમના પુત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ થોડા દિવસ સુધી મુખ્યમંત્રી પદની શપથ લેવાનો ઇનકાર કરી દીધો હતો, જેને પગલે રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાનો નિર્ણય કરાયો છે। લાંબી બીમારી બાદ ગત ગુરુવારે સઈદનું નિધન થયું હતું। પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંધે દિલ્હીમાં પત્રકારોને આ અંગે જાણકારી આપી હતી। जेएनके में फिलहाल राज्यपाल शासन लागू कर दिया गया है। हमारी एक संगठनात्मक दल है, उसमें अधिकृत लोग रहते हैं, प्रवक्ता रहते हैं, हमारे नेतृत्व रहता है। जिस प्रकार की भी परिस्थिति होती है वो हमारा मार्गदर्शन करते हैं और आगे की प्रक्रिया उसी प्रकार चलती है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પઠાણકોટ એરબેઝની ગઈકાલે મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રીએ એરબેઝ પર સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। હુમલા દરમિયાન આતંકવાદીઓનો બહાદુરીપૂર્વક સામનો કરનારા વીર જવાનોની સાથે પણ પ્રધાનમંત્રી મુલાકાત કરી હતી। ઉપરાંત સર્ચ ઓપરેશન ચલાવાયું હતું। તે તમામ સ્થળોની મોદી મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ, એરફોર્સ ચીફ તેમજ એનએસજી અને બીએસએફના વડાઓ હાજર રહ્યા હતા।
પ્રધાનમંત્રીએ સરહદી વિસ્તારનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. આ તરફ પઠાણકોટમાં સુરક્ષા બળોનું સર્ચ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને એરબેઝને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર કરી દેવાયું છે. આ મુલાકાત બાદ મોદીએ ટ્વિટર પર હુમલાને નિષ્ફળ બનાવવામાં સુરક્ષા બળોની બહાદુરીની પ્રશંસા કરી તેમને ધન્યવાદ પાઠવ્યા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પ્રવાસી ભારતીયોને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની અપીલ કરી છે. ગઈકાલે દિલ્હીમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ખાડી દેશોમાં ઘરમાં કામ કરવા જતી મહિલાઓની સુરક્ષાને લઈ તેમને માત્ર સરકારી એજન્સીઓ મારફતે જ ત્યાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસી ભારતીયોને સ્વચ્છ ભારત અને નમામિ ગંગે જેવા અભિયાનોમાં પોતાનો સહકાર આપી ભારતમાં વિકાસમાં સહયોગ આપવાની પણ સુષ્મા સ્વરાજે અપીલ કરી હતી. વિદેશોમાં કામ કરવા જતા લોકોને તેમની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા પગલાંને અનુસરી સરકારને સહકાર આપવા વિદેશ મંત્રીએ અનુરોધ કર્યો હતો. प्रवासी भारतीय दिवस के दिन आप संकल्प करिए और भारत में जो एक बड़ी विकास यात्रा हो रही है उसके हम सफर बनिए. जिस मिट्टी में खेलकर आप बड़े हुए हैं, जिस देश का अनाज आपने खाया है और पानी आपने पिया है, उसका कुछ कर्ज है आप पर और अंदर से आपका मन भी करता है कि उस कर्ज को चुकाएं. अगर जिस स्कूल में आप पढ़ते थे वहाँ शौचालय नहीं था और आज भी नहीं है, तो आप संकल्प कर सकते हैं कि उस स्कूल का शौचालय आप बनवाएंगे. दर्शक मित्रों, વધુ સમાચાર એક વિરામ બાદ. બે ટીપા જીવનના આજ બે ટીપાએ આ દેશને પોલિયોથી આઝાદી અપાવી. આના જેવા હજારો નાયકોએ માઇલોનો પ્રવાસ ખેડ્યો. દરેક બાળક સુધી આ બે ટીપા પહોંચાડ્યા. પણ જુઓ, આ લડાઈ હજુ ખતમ નથી થઈ. આજે પણ ભારતમાં બાળકોને પોલિયો અને બીજી બીમારીઓ માટે રસીકરણ કરવાનું છે, જેથી આપણા બાળકો સ્વસ્થ અને ખુશહાલીભર્યું જીવન જીવી શકે. 17મી જાન્યુઆરીના પોતાના 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી અવશ્ય પીવડાવો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હવે સમાચારમાં આગળ જોઈએ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યપાલ શ્રી OP કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2016નો પ્રારંભ કરાવ્યો હતો. આજથી 14મી જાન્યુઆરી સુધી ચાલનારા આ પતંગ મહોત્સવમાં 27 જેટલા દેશોના પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાતના પતંગબાજોએ પણ મોટી સંખ્યામાં પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આકાશમાં ફુગ્ગા છોડીને આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે સાથે બાળકો દ્વારા રજૂ કરાયેલ સૂર્ય નમસ્કાર પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉત્તરાયણ એ ઉમંગ ઉત્સાહનો તહેવાર છે. આ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી પ્રારંભ કરી છે અને આજથી લઈ અને 14 જાન્યુઆરી સુધી આપણા રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ આ વખતે જિલ્લા મથકે પણ એનું આયોજન કરી અને જે તે જિલ્લાને પતંગબાજોને એનો લાભ મળે એટલુંથી ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બાળકોનું લેખન, વાંચન અને ગણન દ્વારા મૂલ્યાંકન કર્યું હતું. શાળાની ભૌતિક સુવિધાની ચકાસણી કરી શાળાના આચાર્ય તેમજ ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી જરૂરી સૂચનો પણ મુખ્યમંત્રીએ કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરી શાળાના વિકાસ કાર્યમાં ભાગ લેવા પર ભાર મૂક્યો હતો. નાનકડા ગામડાની શાળા પહોંચી ખુદ મુખ્યમંત્રી બાળકો સાથે વાતચીત કરે તે ઘટનાથી વાલીઓ અભિભૂત થયેલા જણાતા હતા. ઉત્તર ગુજરાતની ભાષા જુદી, મધ્ય ગુજરાતની જુદી, આદિવાસીની જુદી, કચ્છી જુદી અને બધાની ભાષા પછી બાળકને શુદ્ધ ગુજરાતી બોલવાનું છે, લખવાનું છે. એટલે જેવા ઉચ્ચાર છે એવું એ લખે છે. અને એટલા માટે ધીરે ધીરે કરીને બાળકોના એ જે ભાષામાં જે એમને ગરબડ કરે છે આટલું જ આપણે કરીએ. અને હું માનું છું કે આવતા વર્ષે જ્યારે અમે ફરી ગુણોત્સવ કરશું ત્યારે એમાં આ 2-3 બાબતોનો બદલાવ કરીશું.
ભારત નેપાળ સરહદ પર લખીમપુર નજીકના જંગલ વિસ્તારમાં કચ્છના વતની અને એસએસબીના 49 વર્ષીય સબ ઇન્સ્પેક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળી આવેલા આ અધિકારીના મૃતદેહને અંતિમ ક્રિયા માટે અબડાસામાં પેથાપર ગામે લઈ જવાયો હતો. દીપસિંહ લક્ષ્મણસિંહ સોઢાના પરિવાર મૂળ અબડાસાના પેથાપર સેવા કેમ્પ વિસ્તારનો છે. હાલ તેમનો પરિવાર ભુજના માધાપર ખાતે રહે છે. ગુરુવારે મોડી સાંજે લખીમપુરના જંગલ માર્ગ પર આ અધિકારીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મૃતકના પાર્થિવ દેહને વિમાન દ્વારા ભુજ એરપોર્ટ લવાયો હતો, જ્યાં એસએસબીના જવાનોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. 9 બટાલિયન પલ્લિયા લખીમપુર ખેરી ડિસ્ટ્રિક્ટમાં કાર્યરત હતા અને એક ઓપરેશન દરમિયાન એમનું અકાળ મોત થયું છે અને વિશેષ એમની ઇન્કવાયરી ચાલુ છે અને એ એક કચ્છી સપૂત હતા. ગુજરાત માટે ગૌરવની વાત છે કે દેશના રક્ષા માટે એમણે પોતાનું જાન નિછાવર કરી છે. ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ઉત્તરાયણને કોમી એકતાનો તહેવાર કહીએ તો નવાઈ નહીં. નડિયાદના મુસ્લિમ પરિવારો હિન્દુ ભાઈઓ માટે દિવસ રાત એક કરીને પતંગ બનાવવામાં વ્યસ્ત છે. ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગોથી ભરેલું આકાશ. પતંગ શાંતિ સાથે ભાઈચારાનો સંદેશો પણ આપે છે. ત્યારે નડિયાદના ગાઝીપુર વિસ્તારના 500થી વધુ મુસ્લિમ પરિવારો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ બનાવવામાં આવે છે. આ પરિવારોને પતંગોથી જ રોજીરોટી મળી રહે છે. તેથી મુસ્લિમ ભાઈઓની સાથે મુસ્લિમ બહેનો પણ પતંગ બનાવવામાં વ્યસ્ત છે. નડિયાદની પતંગો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ જાય છે. ઉત્તરાયણના મહિનાઓ પહેલા ગુજરાત અને અન્ય રાજ્યના વેપારીઓ પતંગ લેવા માટે નડિયાદ આવે છે. કલકત્તાથી સિગ્નલ આવીએ છીએ, અમદાવાદ, બરોડા, આગ્રા, જયપુર, અમુક જગ્યાથી અલગ અલગ કાગળ લાવીને ભેગી કરીને પતંગ બનાવીએ છીએ. અલગ અલગ રાજ્યમાંથી લોકો પતંગ ખરીદવા અહીંયા આવે છે અને આ પતંગનો ઉદ્ધાર અહીંયા જ નડિયાદમાં જ છે. નડિયાદને પતંગોનું હબ ગણવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારમાં અહીંના મુસ્લિમ પરિવારો 30થી 40 હજાર પતંગો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના હાથે બનેલી રંગબેરંગી પતંગો આકાશમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નડિયાદથી પ્રજ્ઞેશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અશોક કુમાર યાદવના ધર્મપત્ની શ્રીમતી વીણા યાદવે મડ અને મિરરના માધ્યમથી ભારતના વિવિધ રાજ્યોની પારંપરિક શૈલીના ચિત્રોને કંડારી ભારતીય પારંપરિક કલાને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કર્યો છે. પોલીસ મુખ્ય મથકની આર્ટ ગેલેરીમાં શ્રીમતી વીણા યાદવના ચિત્ર પ્રદર્શન સર્જનને આરોગ્ય મંત્રી નીતિન પટેલ, વિધાનસભાના દંડક પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. લીપણ અને દિવાળી સજાવટની ગામઠી પરંપરાઓનું આધુનિક કલારૂપે વીણા યાદવે નવસર્જત કર્યું છે. ત્યારે ટેકનોલોજીના આ યુગમાં આપણી પારંપરિક કલાઓને જીવંત રાખવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. घरों की दीवारों पर, दरवाजों पर इसका ड्राइंग करके उसको प्रदर्शित करते थे. जैसे कि पुरानी शैली की हमारी कृतियाँ हैं वो हमें गुफाओं में, कंदराओं में या मंदिरों में ही देखने को मिलती हैं. तो उस कला को जीवित रखने के लिए मैंने मड एंड मिरर का एक बेस लिया है और उसको अपनी कला के द्वारा उसको यहाँ पे प्रदर्शित किया है. આપણા ભારતની જે લોકકલાઓ છે એ લોકકલાઓના હાર્ટને સમજીને એમના જે મૂળ તત્વોને એમને પોતાની શૈલીમાં, નિજ શૈલીમાં ઉતાર્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.